હજી મોરબીની ઘટનાના દ્રશ્યો હજી પણ સામે છે અને ત્યારે આજે ફરી વડોદરાની અંદર જે ઘટના બાળકોની જે ઘટી છે, એક શાળાના બાળકો ત્યાં ગયેલા, ત્યાંનું મોટનાથ જે તળાવ છે હરણી રોડ ઉપર વડોદરા, અને ત્યાં આ તળાવની જે ઘટના, બોટ ઊંધી મરી છે. જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ બ્લેકલિસ્ટ કંપની છે અને વારંવાર આવી બ્લેકલિસ્ટ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. કોઈ પણ પ્રકારના ત્યાં લાઈફ જેકેટ પહેરાવવામાં નથી આવ્યા. નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. એક બોટની અંદર 30થી વધારે બાળકો હતા, એમાં શિક્ષકો 2 હતા. કોઈ જ નીતિ નિયમને, કોઈ જ વારંવાર ઉલ્લંઘન કરી નિર્દોષ લોકોનો ભોગ ગુજરાતની અંદર લેવાઈ રહ્યો છે. આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર આવી ઘટનાઓ વારંવાર બને છે. જ્યારે આવી ગોઝારી ઘટનાઓ સામે આવે છે ત્યારે હૃદય દ્રવી ઉઠે છે. અને સરકાર આવી ઘટનાઓમાંથી કોઈ જ બોધપાઠ નથી લઈ રહી. અને આવી બ્લેકલિસ્ટ કંપનીઓને કોન્ટ્રાક્ટ કેવી રીતે મળી જાય છે, આ મોટો સવાલ છે. પરંતુ આજે આ ગોઝારી ઘટનાની અંદર જે બાળકો મૃત્યુ પામ્યા છે, શિક્ષકો મૃત્યુ પામ્યા છે, ભગવાન એમની આત્માને શાંતિ આપે, પરિવારજનોને આ દુઃખ સહન કરવાની ખૂબ શક્તિ આપે તેવી ભગવાનને, મા જગદંબાને પ્રાર્થના કરીએ છીએ. અને મા જગદંબાને પ્રાર્થના કરીએ છીએ કે આ ભ્રષ્ટ સરકારને પણ સદબુદ્ધિ આપે કે જેને આવા કોન્ટ્રાક્ટો બ્લેકલિસ્ટ કંપનીઓને આપવામાં આવે છે, થોડી વાર પછી સાંભળવા મળશે કે કોઈ પણને છોડવામાં નહીં આવે, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, કડકમાં કડક સજા કરવામાં આવશે. એનાથી શું? નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ ગયો. પરિવારના રુદન સંભળાઈ રહ્યા છે. 3-4 દિવસ ચાલશે, સાંત્વનાઓ પણ ચાલશે અને પાછું ફરી હતું નહીં, ચાલુ ચક્રવ્યૂહ. શું થયું મોરબી દુર્ઘટનાનો? આવી ઘટનાઓ ઘટે છે. બ્રિજ ધરાશયી થાય છે. બ્રિજ ધરાશયીમાં પણ લોકોના મૃત્યુ પામે છે. શું થાય છે? ક્યાં સુધી આપણે બધું સહન કરતા રહીશું? આજે હું માગણી કરું છું કે નિર્દોષ લોકોનો જે ભોગ લેવાયો છે તાત્કાલિક એમને એક તો વળતર ચૂકવવામાં આવે અને જે આ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે એને કડકમાં કડક સજા કરવામાં આવે અને દાખલો બેસાડવામાં આવે કે સરકાર કોઈ પણને બક્ષશે નહીં, એવો દાખલો બેસાડવામાં આવે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એને જ આવા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને આવા બેફામ બનેલા ભારતીય જનતા પાર્ટીના કોન્ટ્રાક્ટરોના કારણે નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. અને એક જ સરકારની એક જ લીટીની વાત હોય છે, અમે તપાસ કરીશું, કડકમાં કડક સજા કરીશું, લાયસન્સ રદ કરીશું. લાયસન્સ રદ કરીએ શું થશે? એક દાખલો બેસાડો અને કડકમાં કડક સજા થાય એવું કરો. તમે ક્યાં સુધી નિર્દોષ લોકોનો ભોગ તમે બધા લેતા રહેશો? એક બાજુ તમે મોટી મોટી વિકાસની વાતો કરો છો. વિકાસ વિકાસ ક્યાં છે વિકાસ? આ તો વિનાશ થઈ રહ્યો છે. ખૂબ સહન કરી લીધું છે. આના માટે લડવું પડશે તો લડીશું, પરંતુ હવે આવી ઘટનાઓ જોઈ નથી જતી. અને આવા બેફામ બનેલા કોન્ટ્રાક્ટરો 4 મહિના 6 મહિના જેલ જાય છે, પાછા છૂટી અને પાછા ફરી હતું એનું ચાલુ થઈ જાય છે. અને ભ્રષ્ટાચાર એટલી બધી માજા મૂકી છે ને એના કારણે આ બધું થઈ રહ્યું છે. હું તો જનતાને અપીલ કરું છું, જાગૃત બનો. હવે ક્યાં સુધી અંધભક્તિ કરતા રહીશું? ક્યાં સુધી આવા નિર્દોષ લોકોનો ભોગ આપણે લેવાતો રહીશું? કોઈ જ વ્યવસ્થા નથી. હજી બોલો તંત્ર ત્યાં ફફા મારી રહ્યું છે, ફફા મારી રહ્યું છે. જે લોકો હજી બચી ગયા છે એમાંથી તાત્કાલિક એમને સારવાર આપવામાં આવે, ટ્રીટમેન્ટ આપવામાં આવે. આવું જ્યારે સાંભળીએ છીએ ને ત્યારે ખૂબ દુઃખ લાગે છે. જ્યારે આપણને દુઃખ લાગે છે તો પરિવારને કેટલું થતું હશે?
કઈ પરિસ્થિતિ હશે એમની અત્યારે. અને એટલા માટે અમે તો હું વારંવાર વિનંતી કરું છું કે જાગૃત બનો. જાગૃત નહીં બનીએ અને આ અંધભક્તિનું આ પરિણામ છે. મોટા ભાગના લોકો જોતા નથી, ચૂંટણી આવે છે ત્યારે બધા જ ભૂલી જાય છે અને ભાજપને થપ્પા મારી મારીને આવી જાય છે. એટલા માટે જાગૃત બનીએ, સારા લોકોને ચૂંટીને મોકલીએ તો જે આવા ખોટી બધી જે બધું થઈ રહ્યું છે એના ઉપર કમસે કમ બ્રેક આવશે. એટલા માટે હું તો અત્યારે હાલ આ બાબતે વધારે વાત તો શું કરીએ, કારણ કે બોલી શકવાની પણ હવે તો હિંમત નથી રહી. કારણ કે આવું જોઈએ છીએ, મેં હમણાં હાલ દ્રશ્ય જોયા ટીવીની અંદર. પરંતુ આપણે બધું આ જોતું જ રહેવાનું છે અને આનો કોઈ વિકલ્પ નથી. વિકલ્પ એક જ છે માત્ર, જ્યારે આપણે વોટ કરીએ, સાચા લોકોને ચૂંટીને મોકલીએ, ત્યાં એક ઈમાનદાર સરકાર બનાવીએ, સારા લોકોને મોકલીએ તો જ આ બંધ થવાનું છે. ખુલ્લે આમ ભ્રષ્ટાચારના કારણે આજે આ નિર્દોષ લોકોના ભોગ લેવાઈ રહ્યા છે. હમણાં પ્રેસ કોન્ફરન્સ થશે, ગૃહમંત્રી ફલાણા મંત્રી બધા આવી જશે, અમે તપાસ કરીશું ક્યાં એની ખામી રહી ગઈ છે. અરે ખામી ભાઈ, તમે એને બ્લેકલિસ્ટ વાળાને કોન્ટ્રાક્ટ આપે, મોટી ખામી છે. કેવી રીતે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો? તમે શું જુઓ છો? એની ફાઇલો કેવી રીતે આગળ વધે છે? કોઈ જ વ્યવસ્થા નથી ત્યાં. નથી લાઈફ જેકેટની વ્યવસ્થા ત્યાં. જે લોકો લાઈફ જેકેટ પહેરીને બેઠા હતા ને એ લોકો પણ નથી બચી શક્યા, એ પણ તકલાદી નીકળ્યા. શું તપાસ કરવામાં આવે છે? હજી પણ જ્યાં જ્યાં આવું છે તો એની ફરીવાર તપાસ થાય, તટસ્થતાથી એના બધાએ લાયસન્સ જોવામાં આવે અને પછી એને ઇસ્યુ કરવામાં આવે. હવે ફરી ઘટના ઘટે માટે હું વિનંતી કરું છું. એટલા માટે નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે આ ઘટનાની અંદર જે લોકોએ જીવ ગુમાવ્યા છે એ પરિવારને તાત્કાલિક વળતર આપવામાં આવે અને જે આ કોન્ટ્રાક્ટરે બેદરકારી રાખી છે એને તાત્કાલિક પકડીને જેલના હવાલે કરવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે એવી માગણી કરીએ છીએ. ફરીવાર ગુજરાતની અંદર બીજી ઘટનાઓ ન ઘટે એ માટે વિનંતી કરીએ છીએ. ફરી જે લોકો આ ઘટનાની અંદર મૃત્યુ પામ્યા છે, જે બાળકો છે, શિક્ષકો છે, ભગવાન એમની આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ દુઃખદ ઘડીની અંદર દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. મા જગદંબાને, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ઓમ શાંતિ.